હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। દાદરા ચડીને આવી ગયા છીએ ઓફિસે, ચા પાણી નાસ્તો કરીને। જેમ કે મેં કાલના બ્લોગમાં અહીંયા પગલભાઈ દેખાડ્યું હતું, રાતના આ પંપ છે, અમે પાર્કિંગ છે, જો રે આપણી ગાડી સામે આવો કંઈક મસ્ત નજારો છે ભાઈ। અને ટ્રાન્સપોર્ટ છે ચોથા માળે, ને આ બાજુમાં હાઈવે છે, 4 લાઈન રોડનું કામ ચાલુ છે, બ્રિજ બને છે, ને આવું કંઈક વાતાવરણ છે। પાર્કિંગમાં મચ્છર બહુ છે, ગંદકી વધારે રહી ને એટલે બી ગાડી આરામ કરે છે ભાઈ। ગાડી આરામ કરે ને આપણે આરામ કરીએ અત્યારે। જોઈએ હવે ક્યાંનું ભરવાનું થાય, હું હજી કાંઈ નક્કી થયું નથી। ટ્રાન્સપોર્ટે તો પહોંચી ગયા છે, નંબર તો કાલે જ લખાઈ નાખ્યો આપણે ગાડી ખાલી થઈ ત્યારે। હવે જોઈએ ક્યારે ભરવાનો ઓર્ડર આવે ને ક્યાંનો આવે છે એ બતાવશું તમને, કહેશું। તો મિત્રો, જય માતાજી। તો આજ છે ને બપોરે થોડોક નાસ્તા પાણી જમીન 10:30-11 વાગે જાગ્યો। નાસ્તા પાણી, ચા પાણી નાસ્તો કરીને પછી ગયો ટ્રાન્સપોર્ટે જઈને કાંઈ ભરવાનું નક્કી નહોતું થતું, પછી હોઈ ગયો તો ઓફિસમાં ઠેર જાગ્યો। સાંજે જાગ્યો પછી ઓફિસે ભરવા કરવાનું, આ તે ઓર્ડર આવવાના કલકત્તામાં સિસ્ટમ છે, સાંજે જ આવે। પછી ટ્રાન્સપોર્ટેથી અત્યારે આપણું ભાડું બંધાઈ ગયું છે, કાલે હું કહીશ આપણે ક્યાંનું ભરવાનું છે શું છે। અને અત્યારે આપણે જમવાનું બનાવ્યું છે, વિડીયો ફોન ચાલુ હતા એટલે જમવાનું બનાવવાનો બ્લોગ નથી બનાવ્યો। તો આવું કંઈક સબ્જી બનાવી છે, આપણે રોટલી બનાવી છે અને ચણા મસાલા બનાવ્યા છે, દેશી ચણાનું શાક અને રોટલી, અને આ બધા આપણા ડબ્બા બબ્બાને બધું સામગ્રી છે। આ ગેસનો ચૂલો છે। અને હાલો મિત્રો જમવા, બીજું તો કાંઈ નથી કેવું, હાલો બધા ભાઈઓ જમવા। જમીન પછી વાસણ ધોઈને હોઈ જવાનું છે।